टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કે મારા ઉપર પેલા બી એ લોકોએ હુમલો કરીને આ અંગોઠો બી કાપી નાખ્યો ને મારા પેટ ઉપર આંતળીઓ કાપી નાખી છે। જો આ આંતળીઓ કાપી નાખી છે, હાથને ફ્રેક્ચર કરી નાખ્યો। वो लोगों सब आके ने हमारे पे हमला करा, मेरे घर में भी तोड़ फोड़ करा ने मेरे छोटे छोटे बच्चे हैं, 2 बच्चे मेरे ने ये लोगों का मेरे को खतरा, ये लोगों से वो लोगों से खतरा है मेरे को ने ये लोगों का मेरे को परवाह है। મારો અંગૂઠો કાપી નાખ્યો, આંતરડા બહાર કાઢી નાખ્યા, હાથમાં ફ્રેક્ચર કરી દીધું, મારા ઉપર ખતરો છે। આ વેદના વ્યક્ત કરી રહેલા યુવકની લાશ થોડા દિવસ પહેલા જ વટવા વિસ્તારમાંથી અત્યંત વિકૃત હાલતમાં મળી આવી। નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા। અમદાવાદમાં જે રીતે ગુનાઓ વધી રહ્યા છે તે ખરેખર ચોંકાવનારું છે, કેમ કે 37 દિવસ પહેલા એક યુવકની હત્યા કરીને તેની લાશને ગાદલાના કવરમાં નાખી ગટરની પાસે ખાડામાં ફેંકી દેવામાં આવી। અને ચોંકાવનારું તો એ હતું કે આ યુવકની હત્યાના 5 મહિના પહેલા જ તેને માથાભારે તત્વોથી ખતરો હોવાનો એક વિડીયો પણ બનાવીને ન્યાય માંગતો વિડીયો વાયરલ પણ કર્યો હતો। અને જ્યારે વિડીયો વાયરલ થયા બાદ પણ તેની હત્યા થઈ ગઈ ત્યારે પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થાય છે। પણ સવાલ એ હતો કે આખરે આ હત્યા કરવામાં કેમ આવી, શું કારણ હશે? તો હત્યાકાંડ પાછળ કોઈ એક પરિબળ નહોતું, પણ સમાધાન, ડ્રગ્સ, હથિયાર સહિત અનેક મુદ્દાઓ સંકળાયેલા હતા। અને જે વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી તે વ્યક્તિ પણ 18 ગુનાઓમાં સંડોવાયેલો હતો, તેના માથે 18 કેસ ચાલી રહ્યા હતા। કહેવાય છે કે જ્યારે તે ગલીમાંથી પસાર થતો હતો ત્યારે લોકો તેને જોઈને પોતાનો રસ્તો બદલી દેતા હતા। અને એટલે જ સવાલ એ હતો કે આખરે આવા વ્યક્તિની હત્યા કરી કોને હશે? અને જે લોકો તેનાથી ડરતા હતા, તેની સામે જવામાં ખચકાતા હતા, તેને જોઈને રસ્તો બદલી દેતા હતા, તેની હત્યા પાછળ કોઈ મોટું કારણ હોવું જોઈએ। પણ પહેલો એ દિવસ પર નજર કરી લઈએ કે જે દિવસે આ ઘટના ઘટી હતી। 1 મે 2025ના વટવા વિસ્તારમાં આવેલા ઇન્સાનિયત નગર 4 માળિયામાં રહેતા આબિદ ઉર્ફ અસલમ શેખની અતિ વિકૃત હાલતમાં લાશ ગટર પાસેના ખાડામાંથી મળી આવી હતી। બન્યું કે 25 માર્ચ 2025ના રોજ આબિદ ઘરેથી કહીને નીકળ્યો હતો કે તે વીસીના પૈસા લેવા માટે જઈ રહ્યો છે ફિરોજ લાઇટવાળા પાસે, પણ ત્યારબાદથી તે રહસ્યમય રીતે ક્યાંક ગુમ થઈ ગયો। પરિવારે તેને ફોન કર્યો પણ ફોન નહોતો લાગી રહ્યો। આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી પણ તેનો કોઈ અતોપતો જ ન મળતા બીજા દિવસે આબિદના પરિવારજનોએ તેની ગુમ થવાની પોલીસ ફરિયાદ કરી દીધી। વટવા પોલીસે તપાસ કરતા શંકાની સોય ફિરોજના પુત્ર હુસેન પર ગઈ હતી, કેમ કે તે તેને મળ્યા બાદથી જ ગુમ થઈ ગયો હતો। તેથી પોલીસે હુસેનની આગવી સ્ટાઇલથી પૂછપરછ કરી અને અંતે તે ભાંગી પડ્યો અને એવી હકીકત કીધી કે તેનાથી બધા જ ચોંકી ગયા હતા, કેમ કે આબિદના ગુમ થવા પાછળ જવાબદાર એ જ હતો અને તેને જ આબિદની હત્યા કરી હોવાનો પણ ઘટસ્ફોટ કર્યો। જ્યારે પોલીસે તેને પૂછ્યું ત્યારે કે આખરે તેને આવું કેમ કર્યું, શું કારણ હતું કે તેને તેની હત્યા કરવી પડી, તો તેને જણાવ્યું કે તેને આ હત્યા રૂપિયાની લેતી દેતી મામલે કરી હતી અને તે બાદ તેની લાશને ગાદલાના કવરમાં નાખી અને બાદમાં ગટર પાસેના ખાડામાં ફેંકીને તેના પર કચરો નાખી દીધો હતો અને ત્યાંથી તે ફરાર થઈ ગયો। હુસેનના નિવેદનથી પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને આબિદની લાશને ફાયર બ્રિગેડની મદદથી બહાર કાઢવામાં આવી। આબિદની લાશ વિકૃત થઈ ગઈ હતી, જેથી વિસ્તારમાં દુર્ગંધ પણ મારવા લાગી હતી। આબિદની લાશ જોઈને પરિવારના તમામ સભ્યો ભાંગી પડ્યા હતા। એટલું જ નહીં, હુસેને આબિદની હત્યા કર્યા બાદ તેની પાસેથી 30,000 રૂપિયાની લૂંટ પણ મચાવી હતી અને બાદમાં તેનો મોબાઈલ પણ સંતાડી દીધો હતો। હત્યાના બીજા દિવસે આબિદની માતાએ હુસેનને મોબાઈલ લોકેશન કરાવવાની ધમકી આપતા તે ગભરાઈ ગયો અને પછી હુસેને આબિદના ફોનને નારિયેળના છોતરામાં ઢાંકીને સાબરમતી નદીમાં ફેંકી દીધો। પોલીસે હુસેનની ધરપકડ કરી લીધી હતી, પરંતુ સમગ્ર હત્યા કેસમાં બીજા લોકો પણ સંડોવાયેલા હોય તેવી શક્યતા દેખાઈ રહી હતી, કેમ કે આબિદના જે રીતના કામ હતા તે જોઈને તો એવું જ લાગતું હતું કે તેના ઘણા દુશ્મનો હશે। અને અગાઉ પણ જેમ આબિદે વિડીયોમાં કહ્યું હતું તે ઉપરથી પણ એ વાતને નકારી શકાય તેમ નહોતું। તેના ઉપર અગાઉ પણ સંખ્યાબંધ હુમલા થયા હતા, જે આદિલ શેખ અને તેના સાગરીતોએ કર્યા હતા। અને આબિદના પરિવારને તો એ પણ શંકા છે કે તેની હત્યા પાછળ આદિલ શેખ સહિતના લોકો પણ સંડોવાયેલા હશે, કેમ કે આબિદ પર વર્ષ 2021માં આદિલ શેખ, મોઇન લંગડા સહિતના લોકોએ ઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો, જેમાં આબિદનો અંગૂઠો કપાઈ ગયો હતો, તેના આંતરડા બહાર આવી ગયા હતા। વટવા પોલીસે આ મામલે હત્યાની કોશિશનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી અને આ કેસ કોર્ટમાં પણ ચાલી રહ્યો છે। ત્યારે આદિલ અને તેની ગેંગના લોકો આદિલને સમાધાન માટે ફોર્સ કરતા હતા। આબિદે સમાધાન કરવાનો ઇનકાર કરતા તેના ઉપર વર્ષ 2023 અને 2024માં પણ હુમલો કરવામાં આવ્યો હતો।
આ હુમલામાં આબિદના હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. 5 મહિના પહેલા જ્યારે આબિદ પર હુમલો થયો ત્યારે તેણે પોતાની હત્યા થઈ જશે તેવી દહેશત વ્યક્ત કરતો એક વિડીયો પણ વાયરલ કર્યો હતો. આબિદ અને તેનો પરિવાર ભયમાં જીવી રહ્યો હોવાની દહેશત પણ તેને આ વિડીયોમાં કહી હતી. આબિદે જે વિડીયો વાયરલ કર્યો હતો તેમાં સ્પષ્ટ કહ્યું હતું કે આદિલ તેના મિત્રો અને ડ્રગ્સ ડીલર આવીને આ ધમકીઓ આપી રહ્યા છે. આદિલ પાસે હથિયાર પણ હોવાનું આબિદે આ વિડીયોમાં કહ્યું હતું. આબિદ અને તેની ગેંગ પોલીસના બાતમીદાર હોવાનું પણ સામે આવ્યું છે અને હાલ તમામ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે કે આબિદની હત્યાકાંડમાં પોલીસ દ્વારા કઈ કાચું કપાતું હોય તેવું પરિવારજનો માની રહ્યા છે. હવે જોઈએ આ કેસ ક્યાં જઈને અટકે છે. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.